બનાસકાંઠા અને પાટણ ઠાકોર સમાજનો પણ બંધારણ માટે કરી અને ખૂબ મોટો મેળાવડો છે. આપણા સમાજે પણ ગામે ગામ ચિંતા કરી છે, આગેવાનોએ, વડીલોએ, પણ હજુ સમગ્ર સમાજે ભેગા મળી અને બંધારણની અંદર કરી ખોટા ખર્ચાઓ બંધ થાય, સમયનો બગાડ બંધ થાય, દેખાદેખી બંધ થાય, દેશોમાંથી બહાર આવે, એ પ્રકારનું કામ આપણે સૌએ જવાબદારીપૂર્વક કરવું જોઈએ. અને તો જ સમાજ દિવસે દિવસે દિન પ્રતિદિન પ્રગતિ કરશે અને ખોટા ખર્ચાઓ બંધ થાય. જે આપણે ભૂતકાળની અંદર આપણને આવા અલગ અલગ પ્રકારમાં અનેક પ્રકારના ખર્ચાઓ કરતા હતા, પરંતુ આપણા સદનસીબે બંધારણની અંદર આપણે લીધું, એની અંદર આપણા લાખો અને કરોડો રૂપિયા બચતા હતા. અને એ પૈસા બચવા માંડ્યા તો એ દર રબારી સમાજમાં કોઈ પણ પ્રસંગ હોય તો નાના મોટી પણ પાવતી 1100, 11,000, 1 લાખ આવા અનેક પ્રકારની કરીને વાર્ષિક કરોડો રૂપિયાની આવક આપણી આ શિક્ષણ સંસ્થા રબારી ગોપાલક છાત્રાલયમાં થવાની શરૂઆત થઈ. આ એક આપણી પહેલ છે અને આપણી આ પહેલ જોઈ અને બીજા સમાજના લોકો પણ આ દિશામાં વિચારે. ધાનેરાની અંદર આ અફીણ પ્રથા નથી, પણ હમણાં વચ્ચે બધા જ મળી અને સમગ્ર ધાનેરા વિસ્તારની અંદર રબારી સમાજમાં બંધ કરી. કરોડો રૂપિયા બનતા થયા અને કરોડો રૂપિયા અત્યારે ધાનેરા પણ રબારી સમાજનું જે શિક્ષણ સંકુલ બને છે એમાં રોજ અત્યારે આવે છે. આ પ્રકારની એક નાની નાની પહેલ દરેકે દરેક વ્યક્તિ, સમાજનો નાનામાં નાનો વ્યક્તિ પણ એના સમાજની ચિંતા કરે કે મારો સમાજ કઈ રીતે મજબૂત થાય, એના માટે મારે શું કરવું જોઈએ. એવા અનેક પ્રકારના પ્રકલ્પો આવનારા સમયમાં રચનાત્મક કામ લઈને આપણે જો કરીશું તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયમાં રબારી સમાજ ખૂબ ઊંચાઈ ઉપર પહોંચે, એમાં કોઈ મતભેદ નથી. જે વિદ્યાર્થીઓ, દીકરા અને દીકરીઓ છે, એમને પણ આ પરિસ્થિતિની અંદરથી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કોચિંગ ક્લાસ, આ રહેવાની સગવડમાંથી જશે તો એ પણ એમના જીવનની અંદર સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના એમના જીવનની અંદર પણ બનશે કે મને આવી પરિસ્થિતિની અંદર રબારી સમાજે મદદ કરીને જ્યારે ભણાયો છે, મારી કારકિર્દી બની છે, કેરિયર બન્યું છે, તો એ પણ એનો એક પગાર આપશે. અત્યારે જે રીતે કર્મચારીઓ દાન માટેની જે હોડ જામી અને દાન આપે છે, એ જ પ્રકારના આવનારા સમયની અંદર આજ રબારી સમાજના દીકરા અને દીકરીઓ આવતીકાલનું જે આપણું ભવિષ્ય છે, એ એક ભણેલો દીકરો એક ઘરમાં હશે, એક પરિવાર હશે કે એક ગામ હશે તો આખા સમાજને તારવા માટેનું કામ કરશે. એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે આપણે જે અત્યારે આપણને નજરે દેખાય છે કે શિક્ષણ થકી ચમત્કાર થાય છે, તો એ ચમત્કારમાં માની અને શિક્ષણ માટે બધા જ લોકો ભેગા થઈ અને હજુ આપણે કરીએ છીએ એની અંદર અનેક ઘણું વધારે આગળ કામ કરવા. કેટલાય રબારીના દીકરા અને દીકરીઓ છેવાડાના ગામની અંદર એની ફી ન ભરી શકવાના કારણે શિક્ષણથી વંચિત છે. અમારી પાસે અનેક દીકરા અને દીકરીઓ એના મા બાપ આવતા હોય, ભણવાની અંદર એ કુશળ હોય, ભણવાની અંદર એ ક્લાસ 1 અધિકારી બની શકે એ પ્રકારની પરિસ્થિતિ છે, પણ એના ઘરની પરિસ્થિતિ નથી, એટલા માટે નથી કરી શકતા. બીજા પટેલને એવા સમાજની અંદર એ શિક્ષણનું આખું ફંડ ઉભું કર્યું છે કે એની અંદર એ દીકરા અને દીકરીની ખબર રાખે અને ખરેખર એ ગરીબ છે, ખરેખર ભણી શકતો નથી અને ભણવામાં હોશિયાર છે, તો એનો સમગ્ર ખર્ચો સમાજ ઉપાડી લે અને એને છે IAS, IPS કે ક્લાસ 1, 2 અધિકારી બને ત્યાં સુધીનો ખર્ચો સમાજ ઉઠાવતો હોય. આવી અનેક પ્રકારની જરૂરિયાતો આપણા સમાજમાં ખૂબ મોટી હજી છે. હજી આપણી પાપા પગલી છે, આ શરૂઆત. એટલે મારે વિનંતી છે કે આપણે કોઈ પણ ખોટા અંધશ્રદ્ધાની અંદર કેવો ખર્ચા ના કરીએ, અંધશ્રદ્ધાની અંદર કેવો પડીએ, કોઈ વ્યસનોમાં પણ ના પડીએ. સમાજ રચનાત્મક કામ તરફ વળે. સમાજનો જે ભણેલો ગણેલો, જે રીતે આ કર્મચારી વર્ગે આખું બીડું ઉપાડ્યું અને ખૂબ મોટું પુણ્યનું કામ આ લોકોએ કર્યું, ત્યારે આજે આપણે આટલું મોટું કામ કરી શક્યા. એ રીતે દરેક કર્મચારી હજુ પણ આવનારા સમયની અંદર અલગ અલગ પ્રકારના રચનાત્મક કામો હાથ ઉપર લે. જે રીતે આજે RSS અને સંસ્થાઓ અનેક પ્રકારના નાના નાના કામ હાથ ઉપર લઈ અને ખૂબ મોટો આ રાષ્ટ્રને ફાયદો કરતા હોય, એ જ પ્રકારનું કામ આપણે પણ આપણા સમાજ માટે કેમ ન કરી શકીએ. દરેકની અંદર પોતાની અંદર દ્રઢ નિશ્ચય કરે કે મારે મારા સમાજ માટે કંઈક આપવું છે. એવું નથી કે પૈસા જ આપે છે, જે જેની શક્તિ હોય એ પ્રકારે આપે. કોઈ સમયનું દાન કરે, કોઈ એના સારા વિચારોનું દાન કરે, કોઈ એની પાસે જે સ્કિલ છે તો સ્કિલનું દાન કરે. એ પ્રકારનું દાન આપણે આપણા સમાજ માટે કરી છૂટવાની જ્યારે ભાવના આપણામાં જાગશે કે મેં આ સમાજની અંદર જન્મ લીધો છે તો મારે એનું ઋણ ચૂકવવું છે,
એ પ્રકારની ભાવના સાથે દરેક વ્યક્તિ આ કામ કરશે તો આવનારા સમયની અંદર આજ આપણો રબારી સમાજ, માલધારી સમાજ ખૂબ ઝડપથી આગળ વધી શકશે અને આપણી આવતીકાલનું જે ભવિષ્ય છે આપણા દીકરીઓ એ 10 કે 15 વર્ષ સુધી આ પ્રકારની ઝુંબેશ જો આપણે ચલાવીશું દાન માટેની અને તમામ પ્રકારની વ્યસનોમાંથી નાબૂદી, અંધશ્રદ્ધામાંથી નાબૂદી અને જે આપણા બંધારણ છે એની અંદર ખોટા ખર્ચાઓની નાબૂદી, આ પ્રકારનું કામ 10 વર્ષ માટે કરીશું તો આપણો સમાજ જે છે એનાથી અનેક ગણી ઊંચાઈ પર જઈ સારા સંસ્કારો સાથે આગળ વધી એના મા બાપની પણ સેવા કરે, એના પરિવારની પણ સેવા કરે અને સમાજની સેવા કરે. એ પ્રકારનું કામ આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળી અને કરીએ. આપ સૌએ અમારું ટૂંકું આમંત્રણ આપ્યું, ખૂબ મોટી સંખ્યાની અંદર ઉત્સાહ સાથે આવ્યા અને જે લોકોએ દાન પણ આપ્યું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સમાજનું શિક્ષણ માટેનું દાન એ અમૂલ્ય દાન છે અને આપણે સૌએ સાથે મળી અને રબારી સમાજ માટે આવનારા સમયની અંદર હજી ઘણા બધા કામ કરવા છે. એ કામ સૌ સાથે મળીને કરીએ. એ અસ્તુ ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી.